સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવેલા બસ ડ્રાઈવરના સરઘસને લઈ ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા છે। આ હડતાળમાં 200થી વધુ ડ્રાઈવરો જોડાયા હતા। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। વેસુ બસ ડેપો ખાતે ડ્રાઈવર હડતાળ પર બેઠા છે। ગત અઠવાડિયે અડાજણ વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતની ઘટના બની હતી, જે ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આરોપીનું સરઘસ કાઢ્યું હતું। જે સંદર્ભમાં આજે વેસુ બસ ડેપો ખાતે ડ્રાઈવર હડતાળ પર ઉતરી આવ્યા છે। 200થી વધુ ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે। ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોવાના ડ્રાઈવરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। બસ ડ્રાઈવરોની હડતાળને કારણે કેટલાક મુસાફરો અટવાયા હતા। મારું નામ મુકેશભાઈ કરચનભાઈ ટુમર। કયા વિભાગમાં આપ નોકરી કરો છો? ગ્રીન ચલના ડેપોમાં। કઈ જગ્યા પર આજે હડતાલ પર ઉતરેલા છો? શાનામાં? અમે આજ સોમેશ્વર જંકશન ઉપર અમે આંદોલન ઉપર છીએ। આજ પછી ભૂખ હડતાલ કરવાના છીએ। અમારા ડ્રાઈવરને લાલજીભાઈનું એક્સિડન્ટ થયું, તે પહેલાં 3 ડ્રાઈવરનું એક્સિડન્ટ થયું બીઆરટીમાં। તો અમારો કોઈ વાગુનો નહોતો। પાછળના જોટામાં ત્યાં લેડીઝ આવી ગયેલી છે। ભલે આવી ગયેલો કાયદેસરની અમારી વાંહે કાર્યવાહી કરે, તો તેમાં અમારા ડ્રાઈવરને વિજય સરઘસ કાઢ્યું। શા માટે કાઢ્યું? પોલીસ અમારું રક્ષણ કરવા માગે છે કે ભક્ષણ કરવા માગે છે? કોઈ વસ્તુ અમને એમાં કાંઈ ખબર પડતી નથી। તો એ રોડ ઉપર ગમે ત્યારે હાલ્યા જતા હોય તો એમાં બીઆરટીમાં ગમે વાહન આવેલું રહે, કોઈ અમારી સેફટી છે જ નહીં। તો અમારે એના માટે શું કરવું? અહીંયા રહેવું કે ન રહેવું? અમારા બીબી બચ્ચાને ઘરે જઈને શું જવાબ આપવો? ઘરે ગયા તો સારા, નકર ગયા જ નહીં, એ માનવાનું છે। અમારા બીબી બચ્ચા શું કરવાના? ક્યાં સુધી હડતાલ ચાલુ રહે? આ હડતાલ જ્યાં સુધી અમારો નિર્ણય આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે।